નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. જામકંડોરણા તેમજ તાલુકાના જુદા જુદા ગામોમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જામકંડોરણા ગોકુલધામ ખાતે આવેલ આંગણવાડીના બાળકો સાથે દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ આપવા ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ રાજકીય આગેવાનો, આંગણવાડીના ભૂલકાઓએ પણ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જયેશ રાદડિયા દ્વારા ભૂલકાઓને લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યું. ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં પણ બાળકોને લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યું. તેમજ તાલુકાના શાળાઓમાં બાળકોને પણ લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યું. તેમજ જામકંડોરણા તાલુકાના ચાવંડી તાલુકા શાળા ખાતે આઈડીસી બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં બાળકોને બટુક ભોજન કરાવતા સહકારી મંડળીના કર્મચારીઓ મથુરભાઈ અકબરી, ચિંતનભાઈ અકબરી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા તાલુકાના ચરેલ પ્રાથમિક શાળાના બાળકોને બટુક ભોજન તેમજ પુસ્તક વિતરણ કરતા યુવા નેતા લલિતભાઈ રાદડિયા તેમજ ભાજપ પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, દ્રુપાલસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા વગેરે મહાનુભાવો દ્વારા બટુક ભોજનને પુસ્તક વિતરણ કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામકંડોરણા ઇન્દિરાનગર ખાતે પણ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાગામ ખાતે ઉદ્યોગ અગ્રણી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સમૂહ લગ્નના દાતા એવા ઓનેક્સી લિમિટેડ દિવ્યેશભાઈ સાવલિયા પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ તેમજ સ્કૂલના બાળકોને ભોજન પ્રસાદ કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર પ્રવીણ દોગા, ખબર વડાલી, જામકંડોરણા.